જય મા ધુમાવતી, જય મા આદ્યાશક્તિ। આજે મહામાસના શુક્લ પક્ષની સપ્તમી તિથિ છે। સપ્તમી તિથિએ 10 મહાવિદ્યાઓમાંની એક મહાવિદ્યા મા ધુમાવતીની પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જેઠ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ તેમનું પ્રાગટ્ય થયું હતું। કહેવામાં આવે છે કે મહાવિદ્યા ધુમાવતીના કોઈ સ્વામી નથી, આથી તેમને વિધવા માતા માનવામાં આવે છે। મા ધુમાવતી મહાશક્તિનું સ્વયંભૂ સ્વરૂપ છે। ઋગ્વેદના રાત્રિ સૂક્તમાં તેમને સતરા કહેવાયા છે, જેનો અર્થ એવો થાય છે કે સુખપૂર્વક તારણ કરનાર। તેમને સર્જન કલાની દેવી તરીકે માનવામાં આવે છે અને તેથી તેઓ કલાપ્રેમી છે। તેમનું મુખ્ય અસ્ત્ર એક સૂપ છે, જેમાં તેઓ સમગ્ર વિશ્વને એકત્રિત કરીને મહાપ્રલય સર્જી શકે છે। તેમને અભાવ અને સંકટ દૂર કરનારી મહાવિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। દેવી પાર્વતીની પૂજા દરેક સુહાગણ સ્ત્રીઓ પોતાના સુહાગની રક્ષા અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય તે માટે કરે છે। પરંતુ દેવી પાર્વતીનું એક એવું પણ સ્વરૂપ છે જેમની પૂજા કરવાથી સુહાગણ સ્ત્રીઓ ભય અનુભવે છે। એની પાછળનું એક જ કારણ છે કે વાસ્તવમાં દેવી પાર્વતી આ સ્વરૂપમાં એક વિધવા સ્ત્રી જેવા દેખાય છે અને તે વિધુરતાનું પ્રતીક માનવામાં આવે છે। સુહાગ પર વિધુરતાનો પ્રભાવ ન પડે તેથી સુહાગણ સ્ત્રીઓએ તેમની પૂજા કરતી નથી। તેમ છતાં ભયના કારણે તેઓ તેમના દર્શન જરૂર કરે છે। જે સ્ત્રીઓ ગુપ્ત નવરાત્રિનું વ્રત રાખે છે તેઓને આજે માત્ર મનથી જ ધ્યાન કરીને મહાવિદ્યાની ક્ષમાયાચના કરવાની હોય છે। ગોધૂલી વેળાએ ક્ષમાયાચના પૂજા કરવામાં આવે તો એ ખૂબ જ અસરકારક ગણાય છે। મા ધુમાવતીના પૂજનના લાભ તો દુઃખો અને અભાવનો નાશ થાય છે। મા ધુમાવતીના પૂજનથી યુદ્ધમાં વિજય મળે છે। મા ધુમાવતીના પૂજન કરવાથી રોગ અને શત્રુઓનો નાશ થાય છે અને કોઈ પણ પ્રકારની આપત્તિઓમાંથી મુક્તિ અપાવે છે મા ધુમાવતી। માટે પૂજા વિધિ કર્યા બાદ વિસર્જન જરૂર કરવું પડે છે। માટે પૂજામાં સમર્પિત વસ્તુઓ જેમ કે ફળ, મીઠાઈ, મિશ્રી વગેરે જે પણ હોય તે ગૌ માતાને અર્પણ કરવી જોઈએ। પૂજામાં સમર્પિત વસ્તુઓ ગૌ માતાને અથવા તો કોઈને દાન કરવી જોઈએ અથવા તો પોતે પોતાના પરિવારમાં ગ્રહણ કરવી જોઈએ। બચી ગયેલ પુષ્પ, અક્ષત વગેરેની સામગ્રી તે વહેતા જળમાં વિસર્જિત કરી દેવામાં આવે છે। મા ધુમાવતીના પ્રાગટ્યની બે પૌરાણિક કથાઓ છે કે તેમાં પ્રથમ કથા, જ્યારે દેવી સતીએ પિતા દક્ષના યજ્ઞમાં પોતાના શરીરનો દાહ કર્યો હતો ત્યારે તેમના દહનમાંથી નીકળતા ધુમાડા દ્વારા મહાવિદ્યા ધુમાવતી પ્રગટ થઈ હતી। તેથી તેઓ હંમેશા ઉદાસ જણાય છે। અર્થાત મહાવિદ્યા ધુમાવતી એ ધુમાડા રૂપે દેવી સતીનો। બીજી કથા એવી છે કે એક વખત દેવી પાર્વતીને ભયંકર ભૂખ લાગી હતી। જ્યારે તેમને કોઈ જ ભોજન મળ્યું નહીં ત્યારે તેમણે ભગવાન શિવ પાસે ભોજનની માંગણી કરી। ભગવાન શિવે તેમને થોડો સમય રાહ જોવાનું કહ્યું, પણ માતાની ભૂખ વધતી જ ગઈ। અંતે ભૂખથી પીડાઈને માતાએ સ્વયં ભગવાન શિવને જ ગળી લીધા। ત્યારબાદ માતાના શરીરમાંથી ધુમાડો નીકળવાનો ચાલુ થઈ ગયો અને તેમની ભૂખ શાંત થઈ ગઈ। આ પછી ભગવાન શિવે પોતાની માયાના પ્રભાવથી માતાના પેટમાંથી પુનઃ બહાર આવી અને કહ્યું કે તમે ધુમાડાથી વ્યપ્ત થઈ ગયા છો, એટલે તમારા આ સ્વરૂપનું નામ ધુમાવતી થશે। જેમ જેમ માતા પાર્વતીએ શિવને ગળી લીધા તેમ તેમ તેમનું સ્વરૂપ એક વૃદ્ધ વિધવા જેવું થઈ ગયું હતું। શિવજીના ગળામાં રહેલા હલાહલના કારણે તેમનું સમગ્ર શરીર ધુમાડા જેવું બની ગયું હતું। તેઓ શણગાર વિહોણા બની ગયા અને તેમના કપાળ પર દુઃખ અને વૈરાગ્ય દેખાવા લાગ્યું। તેઓ ડાબી ભુજામાં સૂપ અને જમણી ભુજામાં માનવીના માથાના સાથેનો ખપ્પર ધારણ કરે છે। અમુક સ્થળોએ તેઓ આશીર્વાદ મુદ્રામાં પણ દર્શાવવામાં આવ્યા છે। તેઓ હંમેશા ભૂખી અને તરસી રહે છે। તેમની કાયાનો રંગ કાળો હોય છે અને તેમણે રુદ્રાક્ષ અને સાપોનો આભૂષણ ધારણ કર્યા છે। તેઓ સ્મશાનમાં નિવાસ કરે છે અને કાગડાઓ દ્વારા ખેંચાતા રથ પર આરૂઢ હોય છે। તેમના પર સફેદ વસ્તુઓનો પ્રભાવ છે, જ્યારે તેઓ લાલ રંગની વસ્તુઓથી સંપૂર્ણપણે દૂર રહે છે। તેમનું શરીર ધુમાડા જેવું દેખાય છે અને તેઓ લાંબા કદની, ઉગ્ર સ્વભાવની અને 3 આંખ ધરાવનારી માતા છે। તેઓ સફેદ વસ્ત્રો ધારણ કરે છે અને તેમના વાળ ખુલ્લા રહે છે। તેમની પ્રતિષ્ઠા એક વૃદ્ધ વિધવા તરીકે ઓળખવામાં આવે છે। 18 પુરાણોમાંના એક માર્કંડેય પુરાણમાં વર્ણવેલ દુર્ગા સપ્તશીમાંનો એક મહત્વપૂર્ણ ભાગ છે શ્રી દુર્ગા કવચ। આ કવચ ભગવાન બ્રહ્માજીએ ઋષિ માર્કંડેયને કહ્યું હતું। હવે આપણે દુર્ગા કવચના પાઠ ભણીશું। ઓમ નમઃ ચંડિકાય।
માર્કંડેયજીએ કહ્યું, હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય તથા મનુષ્યમાં બધી જ રીતે રક્ષણ કરનારું છે, કે જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ કવચ મને બતાવો. ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે બ્રહ્મન, એવું કવચ તો એકમાત્ર દેવીનું કવચ જ છે, જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય, પવિત્ર અને સમસ્ત પ્રાણીઓના ઉપકાર માટેનું છે. હે મહામુનિ, તે સાંભળો. પ્રથમ શૈલપુત્રી, દ્વિતીય બ્રહ્મચારિણી, ત્રીજી ચંદ્રઘંટા, ચોથી કુષ્માંડા, પાંચમી સ્કંદમાતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાલરાત્રિ, આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધિદાત્રી. આમ 9 મૂર્તિઓનું તેમના વર્ણન કરેલું છે. જે મનુષ્ય અગ્નિમાં દાઝી રહ્યો હોય કે યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ રહ્યો હોય, જેઓ ભગવતી દુર્ગાના શરણાગત થઈ ગયા હોય, તેમનું ક્યારેય અમંગળ થતું નથી. જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે, નક્કી જ તેમનો અભ્યુદય થાય છે. હે દેવેશ્વરી, જેઓ તમારું ચિંતન કરે છે, તેમનું તમે નિઃસંદેહ રક્ષણ કરો છો. ચામુંડા દેવી પ્રેત પર આરૂઢ હોય છે. વારાહી પાડા પર સવારી કરે છે. ઇન્દ્રિયનું વાહન ઐરાવત હાથી છે. વૈષ્ણવી ગરુડ પર આસન જમાવે છે. માહેશ્વરી વૃષભ પર આરૂઢ થાય છે. કૌમારી વાહન મોર છે. ભગવાન વિષ્ણુના પ્રિયતમા શ્રી લક્ષ્મી કમળના આસન પર વિરાજમાન હોય છે અને હાથોમાં કમળ ધારણ કરેલા હોય છે. વૃષભ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરીએ શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે. બ્રાહ્મી દેવી હંસ પર બેઠેલા છે અને વિવિધ પ્રકારના આભૂષણોથી સજ્જિત છે. આ પ્રમાણે આ બધી જ માતાઓ બધી જ પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન હોય છે. આ ઉપરાંત અન્ય પણ અનેક દેવીઓ છે કે જેઓ અનેકવિધ આભૂષણોથી શોભાથી યુક્ત તથા અનેકવિધ રત્નોથી સુશોભિત છે. આ સમસ્ત દેવીઓ ક્રોધ ભરેલી અને ભક્તોનું રક્ષણ કરવા માટે રથમાં બેઠેલી દેખાય છે. તે પોતાના હાથોમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મુસળ, ખેટક અને તોમર, પરશુ તથા પાશ, કુંત અને ત્રિશૂળ તેમજ ઉત્તમ ધનુષ વગેરે અસ્ત્ર-શસ્ત્રોથી ધારણ કરે છે. દૈત્યોના શરીરનો નાશ કરવો, ભક્તોને અભય દાન આપવું અને દેવતાઓનું હિત કરવું, આ જ તેમના શાસ્ત્ર ધારણનો ઉદ્દેશ્ય હોય છે. મહારૌદ્ર રૂપ, અત્યંત ઘોર પરાક્રમી, મહાબલવતી અને મહા ઉત્સાહયુક્ત, હે દેવી તમને નમસ્કાર. હે અંબિકા, અમારું રક્ષણ કરજો. પૂર્વ દિશામાં ઇન્દ્રિ મારું રક્ષણ કરે. અગ્નિ ખૂણામાં અગ્નિશક્તિ, દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડકધારિણી મારું રક્ષણ કરે. પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં મૃગવાહિની મારું રક્ષણ કરે. ઉત્તર દિશામાં કૌમારી અને ઈશાન ખૂણામાં શૂલધારિણી દેવી મારું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે ઉપરની બાજુએથી મારું રક્ષણ કરો અને વૈષ્ણવી દેવી નીચેની બાજુએથી મારું રક્ષણ કરો. આ જ પ્રમાણે સૌવાહના ચામુંડા દેવી 10 દિશાઓથી મારું રક્ષણ કરો. જયા આગળની બાજુએથી અને વિજયા પાછળની બાજુએથી મારું રક્ષણ કરે. ડાબા ભાગે અજિતા અને જમણા ભાગે અપરાજિતા મારું રક્ષણ કરે. ઉદ્યોતિની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને રક્ષણ કરે. માલાધરી કપાળનું અને યશસ્વીની મારા ભમરોનું રક્ષણ કરે. ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગમાં અને યમઘંટા નાસિકાઓનું રક્ષણ કરે. સાખીની બંને આંખોના મધ્ય ભાગનું અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે. કાલિકા દેવી ગાલોનું તથા ભગવતી શાંકરી કાનોના મૂળ ભાગનું રક્ષણ કરે. સુગંધા નાસિકાનું અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે. અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ. કૌમારી દાંતોનું અને ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરે. ચિત્રઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે. કામાક્ષી દાઢીનું અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે. મહાકાળી કંઠનું અને ધનુર્ધરી પૃષ્ઠવંશનું રક્ષણ કરે. નીલગ્રીવા કંઠના બાહ્ય ભાગનું અને નલકુબરી કંઠનળીની રક્ષા કરે. ખડગીની બંને ખભાઓનું અને વ્રજધારિણી મારી બંને ભુજાઓનું રક્ષણ કરે. દંડીની બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે. શૂલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુળેશ્વરી કોક્ષનું એટલે કે પેટનું રક્ષણ કરે. મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશિની દેવી મનનું રક્ષણ કરે. લલિતા દેવી હૃદયનું અને શૂલધારિણી ઉદરનું રક્ષણ કરે. કામિની નાભીનું અને ગુહ્યેશ્વરી ગુહ્ય ભાગનું રક્ષણ કરે.
પૂતના તથા કામિકા લિંગનું અને મહેશ વાહિની ગુદાનું રક્ષણ કરે. ભગવતી કટી પ્રદેશનું અને વિંધ્યવાસીની ઘૂંટણોનું રક્ષણ કરે. સર્વ કામનાઓ પૂરી કરનાર મહાબલાદેવી બંને પિંડીઓનું રક્ષણ કરે. નારસિંહી બંને ઢીંચણોનું અને તેજસ્વી દેવી બંને પગોના પૃષ્ઠભાગનું રક્ષણ કરે. શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની પગોના તળિયાઓનું રક્ષણ કરે. પોતાની દાઢોના કારણે ભયંકર દેખાતા દ્રષ્ટા કરાલી દેવી નખોનું અને ઉર્ધ્વકેશીની દેવી વાળનું રક્ષણ કરે. કોબેરી રૂવાટાના છિદ્રોનું અને વાગેશ્વરી દેવી ત્વચાનું રક્ષણ કરે. પાર્વતી દેવી રક્ત, મજ્જા, વસા, માંસ, હાડકાં અને મેદનું રક્ષણ કરે તથા કાલરાત્રિ આંતરડાઓનું અને મુકટેશ્વરી પિત્તનું રક્ષણ કરે છે. પદ્માવતી દેવી કમળકોષોનું અને ચૂડામણી દેવી કફમાં રહીને રક્ષણ કરે છે. જ્વાળામુખી નખોના તેજનું અને અભેદ્ય દેવી સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે. હે બ્રાહ્મણી, તમે મારા વીરનું રક્ષણ કરો. છત્રેશ્વરી છાયાનું તથા ધર્મધારિણી મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરે. વજ્રહસ્તા મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન વાયુનું રક્ષણ કરે. કલ્યાણથી શોભતા દેવી કલ્યાણ શોભના મારા પ્રાણનું રક્ષણ કરે. યોગીની અનુભૂતિગમ્ય રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શનું રક્ષણ કરે તથા નારાયણી સત્વ, રજ અને તમ ગુણોનું સદા રક્ષણ કરે. વારાહી આયુષ્યનું રક્ષણ કરે. વૈષ્ણવની ધર્મનું રક્ષણ કરે તથા દેવી ચક્રિણી યશ, કીર્તિ, લક્ષ્મી, ધન અને વિદ્યાનું રક્ષણ કરે. હે ઇન્દ્રાણી, તમે મારા ગોત્રનું રક્ષણ કરો. હે ચંડિકે, તમે મારા પશુઓનું રક્ષણ કરો. મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરો અને ભૈરવી પત્નીનું રક્ષણ કરો. સુપથા મારા પથનું અને ક્ષેમ કરી મારા માર્ગનું રક્ષણ કરે. મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરે તથા ચારે બાજુ પ્રવર્તતા વિજયાદેવી મારું સમસ્ત ભયોમાંથી રક્ષણ કરે. મહાલક્ષ્મી રાજકીય કાર્યોમાં મારું રક્ષણ કરે તથા ચારે બાજુ પ્રવર્તતા વિજયાદેવી મારું સમસ્ત ભયોમાંથી રક્ષણ કરે. હે દેવી, જે સ્થાન કવચમાં કહેવાયું નથી તેથી રક્ષણ વિનાનું છે તેવા બધા સ્થાન તમારા વડે સુરક્ષિત થાય, કારણ કે તમે વિજયશાળી અને પાપ વિનાશીની છો. મનુષ્ય જો પોતાના શરીરનું ભલું ઈચ્છે છે તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક પણ ડગલું આગળ ભરવું ન જોઈએ. કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી જોઈએ. કવચ વડે બધી જ વસ્તુઓથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે. ત્યાં સઘળી કામનાઓથી સિદ્ધ કરનારો વિજય પ્રાપ્ત થાય છે. તે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે. તે મનુષ્ય આ પૃથ્વી પર અતુલનીય પરમ ઐશ્વર્ય પામે છે. કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકોમાં પૂજનીય થાય છે. આ દેવી કવચ દેવતાઓ માટે પણ દુર્લભ છે. જે દરરોજ ત્રણેય સંધ્યાઓ સમયે શ્રદ્ધાપૂર્વક આનો પાઠ કરે છે તેને દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણ લોકોમાં ક્યાંય પણ પરાજિત થતો નથી. એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને 100 કરતાં વધુ પણ વર્ષોથી જીવતો રહે છે. તેની શીતળા, કોઢ અને સઘળી વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે. કનેર, ભાંગ, અફીણ, ધતુરો વગેરેનું સ્થાવર વિષ, સાપ, વીછી વગેરેના કરડવાથી ચડતું વિષ તથા અફીણ અને તેલના મિશ્રણથી વડે બનતું કૃત્રિમ વિષ, આ બધા જ પ્રકારના વિષ ઉતરી જાય છે. તેની કશી જ અસર થતી નથી. આ પૃથ્વી પર મારણ, મોહન વગેરે જેવા અભિચાર પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો યંત્રો છે તે બધાય આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે. આટલું જ નહીં, પૃથ્વી પર વિચરનારા ગ્રામદેવતા, જળના સંબંધથી પ્રગટતા ગણદેવો, ઉપદેશ માત્રથી સાધી શકાતા નિમ્ન કક્ષાના દેવો, પોતાના જન્મથી સાથે જ પ્રગટ થયેલા દેવો, કુળદેવતા, માળા, ડાકણ, સાકણ, અંતરિક્ષમાં વિચરતી અતિ બળવાન ભયાનક ડાકણો, ગ્રહો, ભૂતો, પિશાચો, યક્ષો, ગંધર્વો, રાક્ષસો, બ્રહ્મરાક્ષસ, વેતાળ, કુષ્માંડ, ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કરેલું હોય તો તે મનુષ્યને દેખતા જ ભાગી જાય છે. કવચ ધારણ કરનાર મનુષ્યને રાજા તરફથી સન્માન વૃદ્ધિ મળે છે અને આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ અને ઉત્તમ છે. કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી વિભૂષિત થઈને પૃથ્વી પર પોતાના સુયશની સાથોસાથ વૃદ્ધિને પામે છે. જે પહેલા કવચનો પાઠ કરીને
પછી સપ્તર્ષિ ચંડી પાઠ કરે છે તેની ત્યાં સુધી પછી દેહાંત થતાં તે મનુષ્ય ભગવતી મહામાયાની કૃપાથી તે નિત્ય પરમપદને પ્રાપ્ત કરે છે કે જે દેવતાઓ પણ દુર્લભ છે. તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ